મંદિરાણાં હિ નિર્માણં તદાજ્ઞામનુસૃત્ય ચ દિવ્યાનાં ક્રિયતે ભક્ત્યા સર્વકલ્યાણહેતુના પુરુષોત્તમમૂર્ત્યા તન્મધ્યખંડે યથાવિધિ સહિतं સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષર બ્રહ્મની મૂર્તિ પણ વિધિવત સ્થાપવામાં આવે છે. એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યં સાક્ષરઃ પુરુષોત્તમઃ. એ જ રીતે ઘર આદિ સ્થળોને વિશે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશા અક્ષર બ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. પ્રાતઃ સાયં યથા કાલં સર્વસત્સંગિભિર્જનૈઃ નિકટં મંદિરં ગમ્યં ભક્ત્યા દર્શાય પ્રત્યહં. સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. યથા સ્વધર્મ રક્ષા સ્યાત્ તથૈવ વસ્ત્રધારણં સત્સંગી નર નારીભિઃ કરણીયં હિ સર્વદા. સર્વે સત્સંગી નરનારીઓએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવા. સત્સંગ દૃઢતાર્થં હિ સભાર્થમંતિકે સ્થિતં ગંતવ્યં પ્રતિ સપ્તાહં મંદિરં વાપી મંડલમ. સત્સંગની દ્રઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. સ એકઃ પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્યભાવતઃ. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. સાક્ષાત બ્રહ્માક્ષરં સ્વામી ગુણાતીતઃ સનાતનં તસ્ય પરંપરાદ્યાપી બ્રહ્માક્ષરસ્ય રાજતે. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત સનાતન અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિતઃ પ્રકટાક્ષર બ્રહ્મૈકઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ. સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુ પરંપરામાં આવેલ પ્રગટ અક્ષર બ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. આ
આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે, એમ આપણી સદાય એકતા છે. સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાન્તિતં સ્વયં સ્ફુટમ. જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુએ જાણવું, એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. તેષુ માયા પરૌ નિત્યમક્ષર પુરુષોત્તમૌ જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત્ સદા બ્રહ્માપી સેવતે તં ચ દાસભાવેન સર્વદા. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષર બ્રહ્મથી પર છે અને અક્ષર બ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસ ભાવે સેવા કરે છે.